જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. આપણે જતા હતા ભાઈ અયોધ્યા રામ મંદિરનું મોડલ દર્શાવવામાં આવ્યું છે, જોઈ લો. આથી જો કોઈનો ભૂખો થયો હું ઊંચી કરીને છે તો કોઈ ખાવાનું નથી દેતું આને, બોલો. જો આ રહ્યું અહીં જય દ્વારકાધીશ મંદિર લખ્યું હોય ને, જોઈ લ્યો એને જોરદાર. રામ રામ ડેરે ને ઘણા લોકો માનતા નહીં ને ભાઈ કે તું અંતર છાટી, અમને ખબર નથી પડતી. જો આ રહ્યું આપણે અંતર છાટી લીધું છે, હવે સુગંધ મારો શું કે નથી મારતો. હાય એટલું બોલી લીધું ને એમાં લાઈટ વહી ગઈ એટલે તમે સમજી શકો. તો અટાણમાં રૂંઢાવના સજ ધજીને તમારો ભાઈ ક્યાં જાય છે? મસ્તીનો અંતર છાટીને તૈયાર થઈ ગયો છે, હાથમાં ઘડિયાળ પહેરી ઉભા રહ્યો. વિડીયો બંધ થઈ ગયો તો આ રહી ઘડિયાળ ને 80,000 ના બૂટ પહેરીને અને અમૂલ્ય કિંમતની બુલેટ લઈને. તો છે એમાં એવું કે આપણે જવું છે રાજા દ્વારકાધીશને મળવા, એટલે કે દેવભૂમિ દ્વારકાનું દ્વારકા મંદિરની અંદર. ઓહો ગાડી લઈને જતો તો પછી મને યાદ આવ્યું કે યાર આપણા પડામાં તો અટાણે બળી નાખવાનું કામ ચાલુ છે. તો આગળ થોડીક વારમાં બધા ટ્રેક્ટર જો આવી જાય, 5 ટ્રેક્ટર. તો આપણે જવા નહીં દે ને, ધૂળ ઉડાડીએ અલગથી, એટલે આપણે 5 મિનિટ અહીં વાઇટ જોઈ લેવાની. તો જો હવે બધા ટ્રેક્ટર નીકળી ગયા હે, જો આની કરે આપણે પડામાં નાખવાનું ચાલુ કર્યા હતા ને, હવે આપણે આરામથી આવી જાય. હા ભાઈ ધૂળ ઉડાડે બધું તમારું આખું મોઢું વીખી નાખે ને. તમારો ભાઈ હેન્ડસમ કેવો તમને ખબર છે? આપણે તો અટાણા સુધી બુલેટમાં હતા, પણ આપણે જવું છે ફોર વ્હીલમાં. આપણી મર્સિડીઝ જી વેગન ક્યાં ગઈ છે? તો મોદીની સિક્યુરિટીમાં હોય. મોદીની સિક્યુરિટીમાં હોય ગઈ? અરે યાર કઈ વાંધો નહીં, આપણે XUV 300 માં હોય જાય. માર કિક માર બેસી ગયા. પણ મારા ભાઈબંધ ઉપર મને એટલો વિશ્વાસ છે ને કે મારે છે ને સીટ બેલ્ટ પહેરી રાખવો પડે. અને બીજું શું ખબર, આ ગાડીમાં એરબેગ ની સ્વિચ ચાલુ કરવી પડે. જો આપણે પેલા જોઈ લઈ, ચાલુ જ છે ને? હા આવજા દે તું તારે, હવે વાંધો નથી. બાકી છે ને આજની તારીખ વાત કરું, 25 તારીખે વ્લોગ તો ગમે ત્યાં આવતો હોય. અને આજ ભાઈ મોદી સાહેબ છે ને આવીને વયા ગયા. હવે તમે વિચારતો હો મોદી સાહેબ વયા ગયા પછી તમે ક્યાં જાવ? પણ બે સિંહ ભેગા ના થાય ને એટલે હું છેલ્લે જાઉં. આપણે જાવું તો ખરું દ્વારકા, પણ હે ને ભાઈ બંને મોજીટો આમ બધા ભેગા પી છે, પણ પીવા નથી દેતો. એને સ્નેપચેટ પાડવું જલ્દી જરૂરી છે ભાઈ. સ્નેપ પાડ જલ્દી, સ્નેપ પાડ. જોયું ને, સ્નેપ પડવી જોઈએ ભાઈ. તો ભાઈ આપણે દ્વારકા મંદિર આવી ગયા હે, હવે અંદર જવા દે તો સારું. હું યાર રટાણમાં હા જાવતા દે, વાંધો નથી આવતો. અને મેન તો હે ને આપણે હે ને કલરફુલ બધું હે ને ડેકોરેશન જોવા આવ્યા હે, કે ડેકોરેશન કેવું છે. સ્ટેટસમાં જોયું હતું ને ભારી મજા આવતી હતી. રિયલ લાઈફમાં કેવું છે આપણે એ જોવાનું છે. વાહ વાહ વાહ, જોરદાર ગેટ હણકાર્યો છે. વાહ 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 ભાઈ વાહ. એ તકતનું છે લીલું મસ્તીનું. દ્વારકા આપણે પૂગી ગયા ને તમે ડેકોરેશન જોયું હતું ને, એક નંબર ભાઈ જોઈ લો. વાહ વાહ, હજી બનાવ્યો છે ને રસ્તા ઉપર. આપણે ભાઈ આના ફેન થઈ ગયા છે. પ્લસમાં જોઈ લો મંદિર અહીંથી. વાહ ભાઈ વાહ, સુપર. કાંઈ એટલે કાંઈ ના ઘટ્યો ભાઈ. ઓલું લેઝર લાઇટિંગ ને બધું થાય છે ને. મેં અહીંયા આવીને જોયેલા દીવા બરે. અહીંયા દીવા નથી ભાઈ, ઇલેક્ટ્રિકલ દીવા છે. સારુંથી ભાઈ ઇલેક્ટ્રિકલ દીવા છે. સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ દીવા કર્યા છે. વાહ, મારું ધ્યાન તો અટાણું છે પડ્યું કે અહીંયા મસ્તીનું મોર પીછું છે ભાઈ. ડેકોરેશન કર્યું એટલે એક નંબર. આના જેવું ડેકોરેશન આપણે ક્યાંય એટલે ક્યાંય જોયું નથી. મેઇન તો જો ભાઈ નજર અહીંયા ખેંચાય છે. જોઈ લો, કાલ પણ જો ફુવારાનો શો હતો ને, અફસોસ યાર આપણી છે ને મિસ કરી દીધો હોય. જોઈ લો. વાહ દ્વારકાધીશ, વાહ વાહ વાહ. કમેન્ટમાં ફટાફટ ભાઈ જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં હો. આપણે જતા હતા ભાઈ અયોધ્યા રામ મંદિરનું મોડલ દર્શાવવામાં આવ્યું છે, જોઈ લો. સેમ એસ જો ભાઈ અયોધ્યા રામ મંદિર અયોધ્યા. ભાઈ અહીંયા એન્ટ્રીમાં જો મસ્તીની મૂર્તિ રાખી છે, જોઈ લ્યો તમે. અહીંયા કૃષ્ણ ભગવાનની ગાય ને બદુડિયું ને સેમ એસ જો આવી રીતના અહીંયા આમ છે. જો આ રહી થોડીક લાઇટ વધી જતી, એક્સપોઝર વધી જતું હે. વાહ વાહ નંદ બાબા જોયું ને. જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. આ ડાયલોગ કીનો છે તમને ખબર છે ને ભાઈ? અહીંયા આટલા બધા લોકો આવ્યા, પણ મને એક વસ્તુનું હે ને ખાસ ઓલું થયું યાર. આથી જો કોઈનો ભૂખો થયો હું ઊંચી કરીને છે તો કોઈ ખાવાનું નથી દેતું આને, બોલો. કેવા બધા હે, હું આગળ ખાવાનું દઈ દેવાનું. ગાઈસ તમારે વ્યૂ જોવો હે ને, વ્યૂ જોવો. ઓય ભાઈ જોરદાર હો ભાઈ. વાં હે ને જય દ્વારકાધીશ લખ્યું હે, જય શ્રી કૃષ્ણ. ઝૂમ કેપેસિટી ખાલી ઘટે છે, બીજું કંઈ નહીં. ગાઈસ આ ધનેડા જીવડા કરીને અહીંથી અહીં રખડ થયા છે. જોતા પગમાં આવે છે, વાંથી વાં રખડે છે. આનું કંઈક કરવું જોઈએ હો યાર. પકડ નહીં, ઝેરીલા આવે. બજારમાં આવે ઈટોળા વિનતો આવે, જોઈને આખા બજારમાં આવો ભાઈ, કંઈ ફેર ના પડે. તમે ગમે એટલા હરોનું ના કરો. અને મંદિરનું તમારે ડેકોરેશન જોવું હોય, જે મેઇન ગેટ વાળું હે બતાવી દો તમને. આપણે 56 પગથિયા વાળું નહીં, પણ જે મેઇન ગેટ છે ને ભાઈ ડેકોરેશન કર્યું છે એક નંબર. જોવું હે હાલો દેખાડી દઉં. જોઈ લો ભાઈ અહીંયા લાઇટિંગ બાઇટિંગ કર્યું છે. વાં જય દ્વારકાધીશને લખેલું છે ને, આવી ગયો. અને જોઈ લો આ હે મંદિર. વાહ વાહ વાહ. કેમ બાકી ડેકોરેશન કર્યું છે ને એક નંબર, એટલે એક નંબર ડેકોરેશન કર્યું છે અહીંયા. બીજું કે તમે ભાઈ નોટિસ કર્યું ને તો ડેકોરેશનમાં જો આ રહ્યા મોરલા, પતંગિયા અને ભાઈ એવી ઝીણી વસ્તુને એવું ધ્યાન રાખ્યું છે ને, તમે લાઈવ આવ્યું ને તો જ તમને ખબર પડી. અને આ જે લાઇટિંગ છે એ તો નેક્સ્ટ લેવલ જ છે. જો આ રહ્યું અહીં જય દ્વારકાધીશ મંદિર લખ્યું હોય ને, જોઈ લ્યો એને જોરદાર.
અને અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક ભાઈ બહારની છે, કારણ કે ચારધામની યાત્રામાં આનું નામ આવે છે ને, આપણી ગુજરાતી પબ્લિક ઓછી છે, બહારની પબ્લિક વધારે છે. તમે દ્વારકા આવો ને તમને પોઝિટિવ એનર્જી ફીલ થાય ને, એ વાત 100% સાચી છે. હવે દ્વારકાથી આપણે નીકળી જાય અને ક્યાં જવાનું છે આપણે? સિગ્નેચર બ્રિજ, સોરી સુદામા બ્રિજ. આપણે નામ બદલાવી નાખ્યું ને ભાઈ, નરેન્દ્ર મોદી આજે ઉદઘાટન કર્યું હતું, એટલે મેં કીધું હતું ને, એક સિંહ ઉદઘાટન કરી ગયો, હવે બીજા સિંહના પવિત્ર પગ ત્યાં પડવાના છે આગળ. ભાઈ વરી પાછા ભૂખો હાથી આવ્યો, જોઈ લ્યો. કોઈ યાર ખાવાનું નથી નાખતા, અહીં હેઠે લીલું ખડ પડ્યું તોય હાચીને હાવ જ કદી ખડ ના ખાય. ચાલે તું ભાઈ, અહીંયા આવ્યો તો ને, બત્તીયું હે ભાઈ બહુ મસ્તીની, જોઈ લ્યો કેમ હે બત્તીયું. જોતા ને લાઈટ ક્યાં સુધી પૂગે હે, બાજુવાળાને હેઠા દેખાડી દે. અને આમાં ભૂંડું આવ્યું ને તો ખાલી એક જ ગીત ગાવાનું, છોડી દેજો સેઢા અમારા, ગજન નહીં વાગે તમારા. ગાય શું તમને મીટઅપનું કહેતો હતો ને, મારી પાછળ તમે જોઈ શકો હો, એમને નથી ભાઈ, જલવા હે અમારા. ઘર ભેગું થાને ભાઈ. થોડીક વારમાં ભાઈ આપણે વોટર શો જોવાના હે. તમે સ્ટેટસમાં જોયું હે, જો ફુવારા વાહે ચાલુ થઈ ગયા હે, જો આર્યા. અહીંયા હે ને વિભિન્ન પ્રકારના હે ને ચિત્રો આવી છે દ્વારકાધીશના, અને જોવામાં એવી મજા આવે ને વાત પૂછો માં. यही तो लीला है प्रभुवर की जो मूल्य के सामने नहीं पर भाव के. દ્વારકાથી આપણે નીકળી ગયા છે, હવે જઈએ આપણે સુદર્શન સેતુ. ફાઇનલી વેલકમ ટુ સુદામા બ્રિજ. ચાલુ છે જવા દે. હાલો ભાઈ, તો આ હે સુદામા બ્રિજ. સુદામા બ્રિજ ને જ, અને તમારો ભાઈ પહેલી વાર સનરૂફમાં ચડ્યો છે. વાહ વાહ, મજા આવી ગઈ છે. આ ભાઈને સ્નેપનું મોડું થાય છે, લાવલા તરત સ્નેપ પાડી દઉં. ફોટો કે વિડીયો? દિવસના આવ્યા ને તો મને લાગે ત્યાંથી આનથી વધારે મજા આવે. વાહ ભાઈ વાહ, મોર પીછું બહુ મસ્ત છે ભાઈ. સુદામા સેતુ નામ નથી ભાઈ, સુદર્શન સેતુ નામ છે યાર. હું મને ક્યાં ભૂલાઈ જાય, વાંજરી કોઈ ગયો તો ને એટલે મને યાદ રહી ગયું હતું, એટલે જોઈ લે. બાકી પિલર જો સવાર આવો ને તો તમને ભાઈ આને સાચી ખબર પડે. આજે ભાઈ મેટલ વાપરું છે ને, ભડકા છાપે એવું લાગે ન્યુક્લિયર બોમ્બ છે અહીંયા. તો કંઈક આ તો સુદર્શન સેતુનો તમારો ભાઈ નજારો તમે જોઈ શકો, બહુ મસ્તી ન હોય, પણ દિવસમાં આવો ને તો જરીક વધારે સારું રહે. આટલા જો અહીં ટ્રાય કલરનું યાર રાખ્યું છે, અને આનીકોર ભાઈ ઓલો દરિયો જ છે. જો આ પુલ ભાંગ્યો ને તો પૂરું થઈ જવાનું, પણ નહીં ભાંગીએ કારણ કે ઉપર કેહુર કિંગ સવાર છે ને, એટલે તમને બધાને એવું લાગતું હોય કે સાચી મજા સનરૂફમાં છે. જો આવી રીતના આપણે ઉપર ચડીને વિડીયો બનાવતા હોય ને, જોઈ લ્યો રિક્ષા વાળા જો મોજ કરતા જાય, જોઈ લ્યો પ્રોપર સનરૂફ આને કહેવાય. હાલો તો હવે દ્વારકાથી ભાઈ આપણે વિદાય લઈ અને થોડોક નાસ્તો કર્યો તો, મોડું બહુ થઈ ગયું, 12 વાગી ગયો. તો રામ રામ, ગુડ મોર્નિંગ ભાઈ. બીજો દિવસ ઉગી ગયો, આપણે દ્વારકાથી આવી ગયા છે. અટાણે હવાના પોરમાં હું પડ્યો તમને ખબર છે? ઓહો, જો તમારા બાપુ અહીંયા કેટલું છે? 25 છે. હા, 26 લીટર ભાઈ. આજે આપણે હે ને ઘાલેટ ભરવાનું છે આ બધામાં. કેટલા હજાર ડબલા કાઢ્યા છે? કેટલા લીટર થી છે? 25 ને 30 ને 40 40 ને 50 40 50 90 110 લીટર ભાઈ આજે આપણે હે ને ડીઝલ ભરવાનું છે. હરિપતિ વાળું શું છે? હરિપતિ પૂરી થઈ ગયો. હરિપતિ કઈ આ હાથમાં પકડાવી દીધી ને હરિપતિ ની પૂછડી દે. આમાંથી હે ને વધ્યા ની બધા રૂપિયા મારા વધવા દઉં તો નહીં. મારા બાપ કેવો તો દઉં તો ને મત કઈ વધુ ટાંકી હે વધુ ટાંકી પેટ્રોલ ની ફૂલ કરતો હોજે. ઓહો ભાઈ, આમાં અમારે કેમ યાર આગળ વધુ હરિપતિ જ નથી જડતી મને. હરિપતિ પડી છે કડક છે. કિરેલ વાળું છે ને ડીંડવણો કુદી આપણે પોહાય નહીં. જોઈ લે, આ નળો છે ને કોઈ રીતે અંદર ગરતો નથી, આની અંદર છે ને હવા બધી પૂરી થઈ ગઈ છે. તો હવે ઓછી હવાએ જવું જોઈએ આપણે. લ્યો ભાઈ, બધું ડીઝલ ભરાઈ ગયું છે ને કાંટો પૂગ્યો છે 10,013. તો ડીઝલ ઘાલેટ ને બધા કઈ ભરાઈ ગયા છે. જોતા કિરેલભાઈ આખું ડીઝલ વાળું કરી નાખ્યું, માન પુગાડ્યું છે. તો આ સાથે નો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી તો કેવું કરે? સારું રહે ને. મને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરન.